હવે છે કોણીય અને રેખીય ગતિ એક સાથે, બરાબર છે। આગળનો ટોપિક છે કોણીય ગતિ અને રેખીય ગતિ એક સાથે। તો કોણીય ગતિ અને રેખીય ગતિમાં આપણે આ ડાયાગ્રામ યાદ રાખવાનો છે। સેન્ટર C છે, કોઈ બિંદુ P લીધેલું છે, ઓકે। તો કે છે જો દ્રઢ પદાર્થમાં કોઈ બિંદુ નિશ્ચિત ન હોય, કોઈ દ્રઢ પદાર્થ લઈએ તો એ દ્રઢ પદાર્થની અંદર કોઈ બિંદુ શું ના હોય, નિશ્ચિત ન હોય તો તે પદાર્થ કોણીય ગતિની સાથે સાથે રેખીય ગતિ પણ ધરાવી શકે છે। એ કોણીય ગતિ તો દર્શાવે છે, પરંતુ કહે છે કે કોણીય ગતિની સાથે સાથે એ તેની રેખીય ગતિ પણ દર્શાવી શકે છે। આ દ્રઢ પદાર્થની સામાન્ય ગતિમાં આ બંને પ્રકારની ગતિઓનો સમાવેશ થાય છે, બરાબર છે। આ બંને પ્રકારની ગતિનો શું થાય છે, સમાવેશ। જો કોઈ ઓટોમોબાઈલ ચક્ર ધારો કે સમક્ષિતિજ સમતલ પર ગતિ કરતો હોય, સમક્ષિતિજ સમતલ પર એ શું કરતો હોય, ગતિ, તો કે સમક્ષિતિજ વસ્તુ પર ગતિ કરતો હોય તો બંને પ્રકારની ગતિઓનો સમાવેશ થાય। આમ એ સમતલ પર ગતિ કરે, ધારો કે તમે વર્તુળાકાર સપાટીનું અવલોકન કરીએ, કઈ સપાટીનું, વર્તુળાકાર વક્ર સપાટી। તો એ વર્તુળાકાર સપાટીના કેન્દ્ર બિંદુ C અને કોઈ બિંદુ P ને ધ્યાન કેન્દ્રિત કરે છે। કેન્દ્ર બિંદુ C અને P આગળ એ શું કરે છે, ધ્યાન કેન્દ્રિત, અને ધ્યાન કેન્દ્રિત કરે છે જેથી કહેશે ચક્રનું દ્રવ્યમાન કેન્દ્ર એ અક્ષના કેન્દ્ર પર આવે છે। ચક્રનું જે દ્રવ્યમાન કેન્દ્ર છે એ ચક્રનું દ્રવ્યમાન કેન્દ્ર અક્ષના કેન્દ્ર પર આવે છે। C એ અક્ષનું શું છે, અંત્ય બિંદુ છે। C એ અક્ષનું કયું બિંદુ છે, અંત્ય, તે ઘૂમે છે। તેથી જો બિંદુ P બિંદુ C ની સાપેક્ષે ભ્રમણ કરે, જે બિંદુ P ની વાત કરે છે એ બિંદુ P એ C ની સાપેક્ષે શું કરે, ભ્રમણ કરે। શું કરે, એ ભ્રમણ કરે તો બિંદુ C પણ ગતિની દિશામાં શું થાય છે, ખસે છે, ગતિની દિશામાં ખસે છે, જેથી ચક્ર કોણીય અને રેખીય ગતિ ધરાવે છે। જે ચક્ર ધરાવે છે એ ચક્ર કઈ પ્રકારની ગતિ ધરાવે છે, કોણીય અને રેખીય ગતિ ધરાવે છે। જો દ્રવ્યમાન કેન્દ્રનો વેગ v/cm હોય તો ગતિ કરતા હોય તે દરમિયાન ગતિ ઊર્જા, તે દરમિયાન તેની જે ગતિ ઊર્જા છે એ કાઇનેટિક એનર્જી Tr બરાબર 1/2 mv²cm, 1/2 mv² હશે, બરાબર છે। તો એની અંદર જે m છે એ શું દર્શાવે છે, દળ દર્શાવે છે। m જે દર્શાવે છે, m શું દર્શાવે છે, દળ। જો ઓમેગા એની ચાક ગતિમાં કોણીય ઝડપ હોય તો ભ્રમણની ગતિ ઊર્જા, કોની ગતિ ઊર્જા, ભ્રમણની ગતિ ઊર્જા ke બરાબર 1/2 I ω²। એ રીતના શું કરી શકીએ છે, આપણે દર્શાવી શકીએ છે, બરાબર છે। કે E બરાબર 1/2 I ω², એ રીતના આપણે શું કરી શકીએ, દર્શાવી। જ્યાં I એ જડત્વની ચાક માત્ર, જે I દર્શાવે છે એ I શું દર્શાવે છે, જડત્વની ચાક માત્રા। જો પદાર્થની કુલ ગતિ ઊર્જા આ બંને પ્રકારની ગતિ ઊર્જાનો સરવાળા બરાબર હોય, આ બંને પ્રકારની જે ગતિ ઊર્જા છે એ ગતિ ઊર્જાના સરવાળા બરાબર હોય ત્યારે ત્રાંસા સમતલ પર ઢાળ એ શું કરે છે, ગતિ કરે છે। ત્રાંસા સમતલ પર ઢાળ પર એ શું કરે છે, ગતિ કરે છે। ત્યારે કહે છે તે રેખીય અને કોણીય ગતિનો એક રસપ્રદ કિસ્સો એના દ્વારા એ શું કરી શકાય છે, બનાવી શકાય છે। કોણીય ગતિ, રેખીય ગતિ માં કીધું કે કોઈ બિંદુ હોય તો નિશ્ચિત ન હોય તો તે પદાર્થ ગતિની સાથે સાથે
રેખીય ગતિ પણ નિશ્ચિત ન હોય તો એ કોણીય સાથે રેખીય ગતિ પણ દર્શાવશે. તો એની અંદર કે દર્શાવ્યું કે દ્રઢ પદાર્થ સામાન્ય ગતિમાં બંને પ્રકારની ગતિનો શું થાય છે સમાવેશ. જો સમતલ જે ઓટોમોબાઈલ વાળું ચક્ર છે એ સમતલ પર ગતિ કરતું હોય તો એ વર્તુળાકાર સપાટીનું અવલોકન કરે તો એ સપાટી પર કેન્દ્ર C અને બિંદુ P આગળ એ શું થાય ધ્યાન કેન્દ્રિત કરે છે. એ એનું શું કરે છે ધ્યાન કેન્દ્રિત. આ ચક્રનું દ્રવ્યમાન કેન્દ્ર એ અક્ષના કેન્દ્ર પર આવે તો C એ અક્ષનું કયું બિંદુ થશે અંત્ય બિંદુ. C એ અક્ષનું અંત્ય બિંદુ દર્શાવે જેથી તે આપણને ઘૂમે તો જેથી બિંદુ P એ C ની સાપેક્ષે ભ્રમણ P બિંદુ ગોળ ફરશે પરંતુ એ કોની સાપેક્ષે C ની સાપેક્ષે ભ્રમણ કરશે નહીં. બિંદુ C પણ ગતિની દિશામાં શું થાય છે ખસે છે. ચક્ર કોણીય અને રેખીય ગતિ બંને બરાબર છે. કોણીય અને રેખીય ગતિ બંને એ શું કરે છે ધરાવે છે. જો દ્રવ્યમાન કેન્દ્રનો વેગ vcm હોય તો ગતિ ઊર્જા બરાબર છે એ એની ગતિ ઊર્જા ke બરાબર 1/2 mv² બરાબર છે. એની જે ગતિ ઊર્જા 1/2 mv² ને કોણીય વેગ માટે 1/2 i² એ રીતના આપણે એને શું કરી શકીએ છે દર્શાવી શકીએ. ત્યાર પછી એક્ઝામ્પલ્સ ની વાત કરે છે. ધારો કે કોઈ દ્રઢ પદાર્થનું દળ કેપિટલ M છે. કોઈ દ્રઢ પદાર્થ છે કઠણ તો એનું જે દળ છે એ કેપિટલ M અને ત્રિજ્યા જો કેપિટલ R હોય બરાબર છે. કોઈ દ્રઢ પદાર્થ છે તો એ દ્રઢ પદાર્થનું દળ કેપિટલ M અને ત્રિજ્યા જો કેપિટલ R હોય અને જડત્વની ચાક માત્રા I ની વાત જડત્વની ચાક માત્રા એ શું દર્શાવે છે I. તો h ઊંચાઈથી ઢાળ પર એ શું થાય છે સરકે છે. h ઊંચાઈથી ઢાળ પર એ શું થાય છે સરકે છે અને એ સરકે છે જેથી કહે છે તેના પ્રવાસના અંતે તેની રેખીય ઝડપ એના પ્રવાસના અંતે એની કઈ ઝડપ તો કે રેખીય ઝડપ v અને કોણીય ઝડપ ઓમેગા છે. ધારો કે જો ઘર્ષણના કારણે થતો ઊર્જાનો વ્યય અવગણ્ય હોય ઘર્ષણના કારણે એના ઊર્જાનો જે વ્યય છે એ વ્યય અવગણ્ય હોય તો v નું મૂલ્ય h ના પદમાં શું કરવાનું છે આપણે શોધવાનું છે બરાબર છે. તો આ રીતના આપણને શું આપ્યું ડાયાગ્રામ. ઢાળવાળી સપાટી છે એ જે સપાટી h ઊંચાઈની છે m દળવાળો પદાર્થ છે. આ રીતના એ ગતિ કરે છે નીચે. તેની અંદર દર્શાવશે કે ઢળતા સમતલ પર દ્રઢ પદાર્થની ગતિ. આ જે ઢળતું સમતલ છે પણ ઢળતું છે બરાબર છે. તો એના પર દ્રઢ પદાર્થ છે એ દ્રઢ પદાર્થની ગતિની વાત કરે. દ્રઢ પદાર્થની ગતિની વાત કરે તો એમાં દર્શાવે છે કે ઊર્જા સંરક્ષણના નિયમ પરથી ઢાળવાળા સમતલના તળિયે કયા તળિયે ઢાળવાળો જે સમતલ છે એ ઢાળવાળા સમતલના તળિયે એનું રેખીય અને કોણીય ગતિ ઊર્જાનો સરવાળો બરાબર છે. જે ઢાળવાળું સમતલ આવેલું છે એ ઢાળવાળા સમતલના તળિયે કોને ઢાળવાળા સમતલના તળિયે એ રેખીય અને કોણીય ગતિ ઊર્જાનો સરવાળો એ પદાર્થના h ઊંચાઈથી સ્થિતિ ઊર્જા બરાબર થવો જોઈએ. જે h ઊંચાઈ પદાર્થ રાખેલો છે એ h ઊંચાઈના સ્થિતિ ઊર્જાના સરવાળા બરાબર થવો જે એ પેલા બંનેનો સરવાળો ઢાળવાળા સમતલના તળિયે જે રેખીય અને કોણીય ગતિ ઊર્જાનો જે સરવાળો છે એ રેખીય અને કોણીય ગતિ ઊર્જાનો સરવાળો પદાર્થ જે h ઊંચાઈ રહેલો છે એની સ્થિતિ ઊર્જા બરાબર થવો જોઈએ. તો એની જે ગતિ ઊર્જા બરાબર એની વાત કરે તો 1/2 mv² થશે પ્લસ કોણીય ગતિ ઊર્જાની વાત કરે તો 1/2 i ω². એ સ્થિતિ ઊર્જા જેટલો થવો જોઈએ એટલે કે mgh થવો
તો 1/2 mv સ્ક્વેર પ્લસ 1/2 I ઓમેગા સ્ક્વેર બરાબર mg h દર્શાવે. જો પદાર્થ લપ્સ્યા વગર માત્ર જો સરકતો જ હોય તો v બરાબર r ઓમેગા પણ દર્શાવી શકાય. જે એની અંદર જો સમીકરણમાં મૂકીએ આપણે તો 1/2 mv સ્ક્વેર પ્લસ 1/2 I v square upon r square is equal to mg h દર્શાવે. is equal to શું દર્શાવી શકીએ? mg h. આ a 1/2 mv square plus 1/2 I v square upon r square is equal to mg h દર્શાવી. જો એનો પદાર્થ એ ગોળો હોય, પદાર્થ એ શું હોય? ગોળ, તો તેની અક્ષની સાપેક્ષે જડત્વની ચાક માત્રા, એના અક્ષની સાપેક્ષે કોની ચાક માત્રા? જડત્વની. તો કે જડત્વની ચાક માત્રા mr² થશે. એના જડત્વની જે ચાક માત્રાની વાત કરે છે એ જડત્વની ચાક માત્રા એ શું થશે? mr². અને mr² થશે જેથી કહેશે એનું જે સૂત્ર છે એ સૂત્ર બનશે 1/2 mv² plus 1/2 mr² v² upon r² is equal to mgh. તો એની અંદર 1/2 તો કોમન નીકળશે અને એ જતું રહેશે, બરાબર છે? તો v is equal to વર્ગમૂળ m પણ કટ થઈ જાય છે, બરાબર છે? 1 plus 1 2 કટ થશે, m પણ કટ થઈ જશે, r² કટ થશે એટલે v² રહેશે, બરાબર છે? તો v² એની અંદર તો વર્ગમૂળ આ બાજુ આવશે, વર્ગ આ બાજુ આવશે તો વર્ગમૂળ થશે. તો v બરાબર વર્ગમૂળમાં g into h. આ રીતના આપણે શું કરી શકીએ? આને માટે દર્શાવી શકીએ. તો v is equal to વર્ગમૂળમાં g into h. આ રીતના શું કરીએ? દર્શાવી શકીએ. પણ કહેશે કે આપણને રેખીય વેગ એ ગોળાના દળ અને ત્રિજ્યા પર આધારિત નથી. જે રેખીય વેગની વાત કરે છે તો એ રેખીય વેગ એ એના ગોળાના દળ અને ત્રિજ્યા એના પર કોઈ પ્રકારનો આધારિત નથી. અર્થાત કોઈ પણ પદાર્થનો અને કોઈ પણ ત્રિજ્યા વાળો ગોળો જો ત્રાંસો ઢોળાવવાનો હોય તો સમતલ પર એક સમાન વેગથી એ શું થવો જોઈએ? સરકવો જોઈએ. આપણને એકદમ ઈઝીલી બતાવેલું. ક્વેશ્ચનમાં આપણને કીધેલું કે ધારો કે કોઈ દ્રઢ પદાર્થ જો m દળવાળો છે અને r ત્રિજ્યા વાળો છે તો એના જડત્વની ચાક માત્રા I છે ને h ઊંચાઈ પરથી એ સરકે છે. v જેટલા કોણીય રેખીય વેગ v છે, કોણીય વેગ ઓમેગા છે. તો ધારો કે ઘર્ષણના કારણે થતો ઊર્જાનો વ્યય અવગણ્ય છે એટલે નિસ્વગણ. તો v નું મૂલ્ય h ના પદમાં શું કરવાનું હતું? શોધવાનું હતું, બરાબર છે? તો આ રીતના આપણને આખો ડાયાગ્રામ આપેલો કે m દળ, ત્રિજ્યા r, h ઊંચાઈ વાળા ઢોળાવ પરથી એ ઢળે છે. તો એની અંદર દર્શાવે તો આપણને કે ઊર્જા સંરક્ષણના નિયમ પરથી ઢાળવાળા સપાટીના કે રેખીય અને કોણીય ગતિ ઊર્જાનો જે સરવાળો છે એ h ઊંચાઈએ સ્થિતિ ઊર્જા બરાબર થવો જોઈએ. જેથી mv² plus 1/2 I omega² is equal to mgh દર્શાવે. તો v બરાબર r ઓમેગા આપણે શું કરી શકીએ? લખી શકીએ. તો એના પરથી આપણને 1/2 mv² plus 1/2 I omega² is equal to mgh દર્શાવે. શું દર્શાવે? mgh. તો એની અંદર 1/2 mv² plus 1/2 I v² upon r² તો mgh દર્શાવીશું, બરાબર છે? જેથી એની અંદર 1/2 mv² plus 1/2 તો 1/2 mv² plus 1/2 I v² upon r is equal to mgh. અને જો પદાર્થ ગોળો હોય એટલે કે ગોળમાં હોય, રાઉન્ડમાં હોય તો તેના અક્ષની સાપેક્ષે જડત્વની ચાક માત્રા mr² થાય. શું થાય? mr². જેથી ના સમીકરણ પરથી દર્શાવીશું કે mv² plus so mv તો 1/2 mv² plus 1/2 mr² v² upon r² is equal to mgh. તો v બરાબર વર્ગમૂળમાં g into h એ આપણે શું કરી શકીએ? દર્શાવી શકીએ.
જેથી આપણને કીધું કે રેખીય આવેગ અને ગોળાના દળ અને જે ત્રિજ્યા છે એના પર એ આધારિત નથી. આ કોઈ પણ પદાર્થનો અને કોઈ પણ ત્રિજ્યાવાળો ગોળો એ ત્રાંસા ઢોળાવવાળા સમતલ પર કેવા ત્રાંસા ઢોળાવવાળા સમતલ પર એક સમાન વેગથી એ શું થયા કરે છે સરક્યા કરે છે. ઓકે, તો આપણે આગળનું ચેપ્ટર જોઈએ અર્ધવાહકોના અર્ધવાહક રચનાઓ. બરાબર છે? તો કે અર્ધવાહક એટલે કે સેમિકન્ડક્ટર. બરાબર છે? સેમિકન્ડક્ટર્સ એન્ડ સેમિકન્ડક્ટિંગ ડિવાઇસ. ઓકે, તો સુવાહક જે હોય એ સુવાહકમાંથી વિદ્યુત પ્રવાહ શું થતો હોય ઈઝીલી પસાર થઈ. અવાહક જે હોય એ અવાહકમાંથી વિદ્યુત પ્રવાહ પસાર થતો નથી. અને અર્ધવાહક હોય એ સુવાહક અને અવાહકની વચ્ચે, જેને આપણે શું કહીએ છીએ અર્ધવાહક. બરાબર છે? અવરોધ ની વાત કરીએ તો સુવાહક કરતા વધારે પણ અવાહક કરતા ઓછો હોય એને પણ આપણે અર્ધવાહક તરીકે શું કરી શકીએ છીએ ઓળખી શકીએ છીએ. તો અહીં આગળ દર્શાવે કે જ્યારથી માનવ ગુફાઓમાંથી બહાર નીકળ્યા ત્યારથી આરામદાયક જીવનની ઈચ્છા પણ નિરંતર પ્રબળ થતી જાય છે. આમ આગ તથા પૈડાના આવિષ્કાર માનવ નિર્ણાયક સિદ્ધમાં સંભવ ત્યારબાદ મોટું પરિવર્તન એ ઘુષર ક્રાંતિ ના રૂપમાં દર્શાવવામાં સંચાર છે, કોમ્યુનિકેશન, પરિવહન છે, એક જગ્યાએથી બીજી જગ્યાએ જવું, એની સાથેની જીવનશૈલી પણ એને શું કરે છે બદલીને એનું પરિવર્તન કરાવે છે. શું કરે છે? એનું પરિવર્તન કરાવે. આમ આપણા ઘરમાં બેસીને આપણે સમુદ્રો, ઉપખંડો એ બધાને વિડિયો કોન્ફરન્સિંગ દ્વારા જોડાઈ શકાય છે. માનવ બીજા ગ્રહો સુધી પહોંચે ત્યાં સુધી પૃથ્વી અને સૂર્યમંડળથી પાર જીવન સુધીની શોધ એને શું હોય છે ચાલુ હોય છે. તો કે છે અર્ધવાહકમાં ટ્રાન્ઝિસ્ટર, રેડિયો, ટીવી, સેલ ફોન, કોમ્પ્યુટર જેવી દૈનિક જીવનની વસ્તુઓ. બરાબર છે? એની જે દૈનિક જીવનની જે વસ્તુઓ છે એ દૈનિક જીવનની વસ્તુઓમાં અર્ધવાહકનો વપરાશ થાય છે. દૈનિક જીવનની વસ્તુઓમાં કોનો વપરાશ થાય છે? અર્ધવાહકોનો. બરાબર? સેમિકન્ડક્ટર શું થાય છે વપરાય છે. કોની અંદર વપરાય છે? ટ્રાન્ઝિસ્ટરમાં, રેડિયો, ટીવી, સેલ ફોન તથા કોમ્પ્યુટર જેવા દૈનિક જીવનની વસ્તુઓ. એમાં સિલિકોન અને જર્મેનિયમ સૌથી વધુ પ્રચલિત. સેમિકન્ડક્ટરના નામ આવે એની અંદર બે તત્વો ખૂબ જ પ્રખ્યાત છે. એક સિલિકોન અને બીજો જર્મેનિયમ. સિલિકોનને આપણે Si કહીશું, જર્મેનિયમને Ge તરીકે દર્શાવવામાં આવે છે. સામાન્ય રીતે એક અર્ધવાહકની વાહકતાનું માપ એ ધાતુઓ અને અધાતુઓ એટલે વાહક અને અવાહકની વાહકતાઓની મધ્યમાં ક્યાંક હોય છે. એની જે વાહકતાની વાત કરે છે એ વાહકતા સુવાહક અને અવાહકની વચ્ચે. બરાબર છે? સુવાહક અને અવાહકની કેવી હોય છે? વચ્ચે હોય છે. જો કે નિરપેક્ષ શૂન્ય તાપમાને અર્ધવાહક એક સંપૂર્ણ અર્ધવાહક તરીકે છે. બરાબર છે? એને નિરપેક્ષ શૂન્ય તાપમાનેની વાત કરે છે. નિરપેક્ષ શૂન્ય તાપમાને એ જેનો અર્ધવાહક છે એ અર્ધવાહક એક સંપૂર્ણ અવાહક તરીકે છે. સંપૂર્ણ કોના તરીકે હોય છે? એ અવાહક તરીકે હોય છે અથવા એના તરીકે એ પોતે શું થાય છે વર્તે છે. તો કે અર્ધવાહકની વાહકતામાં કેટલીક વિશેષ અશુદ્ધિઓ પણ ઉમેરવામાં આવે છે જેથી એને એ ઉમેરવાથી ફેરફાર પામે છે. તો એની અંદર એ ઉમેરવાથી ફેરફાર જેને અશુદ્ધિઓને ડોપેન્ટ કહેવાય છે. અશુદ્ધિઓનો શું કહેવાય છે? ડોપેન્ટ. અર્ધવાહકની જે વાહકતા હોય છે એ અર્ધવાહકની વાહકતાની અંદર કેટલીક વિશેષ પ્રકારની અશુદ્ધિ એની અંદર શું કરવામાં આવે છે? ઉમેરવામાં આવે છે. અશુદ્ધિ જો એની અંદર ઉમેરવામાં આવે જેનાથી એ અશુદ્ધિઓ ડોપેન્ટ તરીકે ઓળખાય છે. આ ડોપેન્ટ દ્વારા અર્ધવાહકને પ્રદાન કરવામાં આવેલા શું કરવામાં આવેલા? પ્રદાન કરવામાં આવેલા વીજભાર એ
વાહકોના આધારે, કોના આધારે? વાહકોના આધારે જે અશુદ્ધિ છે એ અશુદ્ધિ મિશ્રિત અર્ધવાહકમાં બે પ્રકારની હોય છે. એ અશુદ્ધિ તો હોય છે, ડોપાઇન તો કહેવાય છે, પરંતુ એ અશુદ્ધિની વાત કરીએ તો એ અશુદ્ધિ એ બે પ્રકારની હોય છે. એમાં P પ્રકારના હોય છે અને બીજા N પ્રકારના પણ હોય છે. જ્યારે શુદ્ધ અર્ધવાહકમાં P પ્રકારની અશુદ્ધિ ઉમેરવામાં આવે, જે શુદ્ધ પદાર્થ હોય, બરાબર છે, એ શુદ્ધ પદાર્થની અંદર જો P પ્રકારની અશુદ્ધિ એની અંદર ઉમેરવામાં આવે તો એ P પ્રકારની અશુદ્ધિ ઉમેરતા તેમાં P પ્રકારનો અર્ધવાહક તૈયાર થશે. સીધી વસ્તુ છે. જે અર્ધવાહક હતો શુદ્ધ અર્ધવાહક, એ શુદ્ધ અર્ધવાહકમાં જો P પ્રકારની અશુદ્ધિ હોય, કેવા પ્રકારની? P. જો P પ્રકારની અશુદ્ધિ એની અંદર શું કરવામાં આવે? ઉમેરવામાં આવે તો એ P પ્રકારની અશુદ્ધિ ઉમેરતા એ P પ્રકારનો અર્ધવાહક એની અંદર શું થાય છે? તૈયાર થાય છે. જ્યારે જો શુદ્ધ અર્ધવાહકમાં જો N પ્રકારની અશુદ્ધિ ઉમેરવામાં આવે, કયા પ્રકારની? N પ્રકારની. જો શુદ્ધ અર્ધવાહકની અંદર N પ્રકારની અશુદ્ધિ ઉમેરવામાં આવે તો એ N પ્રકારનો અર્ધવાહક તૈયાર થાય છે. બરાબર. જે પ્રકારની અશુદ્ધિ ઉમેરીશું એ પ્રકારનો અર્ધવાહક આપણે શું કરીએ છીએ? તૈયાર કરીએ છીએ. અને અર્ધવાહકના જોડાણમાં જો P પ્રકારનો પણ હોય અને N પ્રકારનો અર્ધવાહક હોય તો P અને N પ્રકારના અર્ધવાહક દ્વારા આપણને PN જંકશન ડાયોડની રચના જોવા મળે છે. એમાં એ ડોમેન P પ્રકારનો પણ હોય અને N પ્રકારનો હોય, બરાબર છે, જેથી PN જંકશન ડાયોડની આપણે શું કરી શકીએ છીએ? રચના કરી શકીએ છીએ. અને બીજો અન્ય અગત્યનો ઉપયોગ છે કે અર્ધવાહકની રચના એ દ્વિધ્રુવીય જંકશન ટ્રાન્ઝિશન પર છે. કેવા છે? દ્વિધ્રુવીય જંકશન ટ્રાન્ઝિશન. બરાબર છે, દ્વિધ્રુવીય જંકશન ટ્રાન્ઝિસ્ટર છે. આ અધ્યાયમાં વિભિન્ન પ્રકારના અર્ધવાહકોમાં એની વર્તણૂક કે છે, નિમિત્ત રચનાઓ, એમાં ઝેનર ડાયોડ છે, સોલર સેલ છે, ફોટો ડાયોડ છે, પ્રકાશ ઉત્સર્જક ડાયોડ છે, ટ્રાન્ઝિસ્ટર છે, આ બધાની આપણે શું કરવાનું છે? ભણવાનું છે. બરાબર છે. તો અહીંયા આગળ દર્શાવશે તે અંતર્ગત અને બહિર્ગત અર્ધવાહકો. કયા પ્રકારના અર્ધવાહકોની વાત કરે છે? અંતર્ગત અને બહિર્ગત. એનર્જી બેન્ડ ઇન સોલિડ. તો અંતર્ગત અને બહિર્ગતમાં અર્ધવાહકની શુદ્ધતાને આધારે બે પ્રકારમાં વર્ગીકૃત. જે અર્ધતા છે એ અર્ધવાહકોની શુદ્ધતાને આધારે એને બે પ્રકારમાં, કેટલા પ્રકારમાં? બે પ્રકારમાં વર્ગીકૃત કરવામાં આવે છે. એક અંતર્ગત અર્ધવાહક અને બીજું છે બહિર્ગત અર્ધવાહકો તરીકે એને શું કરવામાં આવે છે? દર્શાવવામાં આવે છે. જો અંતર્ગત એટલે કે શુદ્ધ અર્ધવાહકની વાત કરીએ તો એની અંદર કે છે કે શુદ્ધ સિલિકોન તેમજ જર્મેનિયમ એ અંતર્ગત અર્ધવાહક છે. બરાબર છે. એની અંદર શુદ્ધ સિલિકોન હોય કે પછી જર્મેનિયમ, તો સિલિકોન અને જર્મેનિયમ એ અંતર્ગત અર્ધવાહક છે. કેમ કે તે કોઈ અશુદ્ધિ ધરાવતા નથી. એ કોઈ પણ પ્રકારની શું ધરાવતા નથી? અશુદ્ધિ ધરાવતા નથી. આ તત્વોમાં ઇલેક્ટ્રોન્સ એ તેમના સ્ફટિક બંધારણમાં ચુસ્ત રીતના, સ્ફટિક બંધારણની અંદર કેવી રીતના? તો કે ચુસ્ત રીતે શું થયેલા હોય છે? જકડાયેલા હોય છે. શું ચુસ્ત રીતે શું થયેલા હોય છે? જકડાયેલા. અથવા તે ગતિ કરવા મુક્ત હોતા નથી. એને જો ગતિ કરવી હોય તો એ ગતિ કરવા માટે શું હોતા નથી? મુક્ત હોતા નથી. જ્યારે તે શુદ્ધ સિલિકોનને ઉષ્મીય ઊર્જા પ્રાપ્ત થાય છે ત્યારે એના કેટલાક ઇલેક્ટ્રોન બંધમાંથી એ શું થાય છે? મુક્ત થાય છે. એને ઉષ્મીય ઊર્જા પ્રાપ્ત થાય. જે સિલિકોન છે શુદ્ધ સિલિકોન, એ શુદ્ધ સિલિકોનને જો ઉષ્મીય ઊર્જા શું થાય? પ્રાપ્ત થાય, તો એ ઉષ્મીય ઊર્જા પ્રાપ્ત થતા ઇલેક્ટ્રોન બંધમાંથી એ શું થાય છે?
મુક્ત થાય છે અને દરેક બંધ તૂટતા જ્યાં એક મુક્ત ઇલેક્ટ્રોન પ્રાપ્ત થાય છે તો બંધમાં એક હોલ પણ એની અંદર શું થાય છે ઉત્પન્ન થાય છે બરાબર છે હોલ પણ એની અંદર શું થાય ઉત્પન્ન સીધું છે શુદ્ધ અર્ધવાહકોમાં જે શુદ્ધ સિલિકોન છે તેમજ જર્મેનિયમ એ અંતર્ગત અર્ધવાહકો છે પરંતુ એને અશુદ્ધિ ધરાવતા નથી કારણ કે નામ જ શુદ્ધ છે તો કોઈ પ્રકારની અશુદ્ધિ ધરાવવાના નથી પરંતુ એ તત્વોના ઇલેક્ટ્રોન્સ તેના સ્ફટિક બંધારણમાં ચુસ્ત રીતના એ શું થયેલા છે જકડાયેલા છે અર્થાત એ ગતિ કરવા માટે મુક્ત હોતા નથી જ્યારે શુદ્ધ સિલિકોન અથવા ઉષ્મીય ઊર્જા એની અંદર જો પ્રાપ્ત થાય ત્યારે કેટલાક ઇલેક્ટ્રોન બંધમાંથી મુક્ત થાય છે અને દરેક બંધ જો તૂટે તો ત્યાં એક મુક્ત ઇલેક્ટ્રોન પ્રાપ્ત થાય છે તો બંધમાં એક હોલ પણ એની અંદર શું થાય છે ઉત્પન્ન જો બંધમાં ઇલેક્ટ્રોનની ખાલી જગ્યાને બંધ હોય એ બંધમાં ઇલેક્ટ્રોનની કઈ જગ્યાની વાત કરે છે ખાલી જગ્યા તો કે ઇલેક્ટ્રોનની ખાલી જગ્યાને ઇલેક્ટ્રોન જેટલો જ પરંતુ ધનાત્મક વીજભાર ધરાવતા કણ બરાબર એને શું કરવામાં આવે છે ગણવામાં આવે છે અને કણ બરાબર એને શું કરવામાં આવે છે ગણવામાં આ ખાલી જગ્યાને પણ હોલ કહેવામાં આવે છે એક નામ બરાબર છે તો એને કોના તરીકે દર્શાવે છે હોલ આ મુક્ત ઇલેક્ટ્રોનના સ્ફટિકમાં અસ્તવ્યસ્ત રીતે એ પોતે શું કરે છે ગતિ કરે છે મુક્ત ઇલેક્ટ્રોનમાં એ કોના તરીકે અસ્તવ્યસ્ત રીતે કેવા રીતે અસ્તવ્યસ્ત રીતે ગતિ કરે છે આ ઇલેક્ટ્રોન્સ અને હોલ્સ ને મુક્ત વિદ્યુતભાર વાહકો કહેવાય જે ઇલેક્ટ્રોન્સ અને હોલ્સ છે એ બંને મુક્ત વિદ્યુતભાર વાહકો છે કેવા છે મુક્ત વિદ્યુતભાર વાહકો તેઓની ગતિ દ્વારા વિદ્યુત પ્રવાહ ઉત્પન્ન થાય છે એ લોકોની ગતિ દ્વારા કોના દ્વારા ગતિ દ્વારા એ શું ઉત્પન્ન થાય છે વિદ્યુત પ્રવાહ ઉત્પન્ન થાય છે પરંતુ એમાં શુદ્ધ સિલિકોનમાં તેમની સંખ્યા એટલી ઓછી હોય છે કે તેઓની વ્યવહારિક ઉપયોગિતા અત્યંત એ સીમિત હોય છે એ લોકોની જે વ્યવહારિક ઉપયોગિતાની વાત કરે છે એ વ્યવહારિક ઉપયોગિતા એ અત્યંત સીમિત હોય છે આમ અંતર્ગત અર્ધવાહકમાં ઇલેક્ટ્રોન્સ અને હોલ્સ એ હંમેશા જોડકા ઉત્પન્ન થાય છે ઇલેક્ટ્રોન અને હોલ્સ એની અંદર ઉત્પન્ન તો થાય છે ઇલેક્ટ્રોન અને હોલ્સ એની અંદર શું થાય છે ઉત્પન્ન તો થવાના પણ એ ઇલેક્ટ્રોન અને હોલ જો ઉત્પન્ન થાય બરાબર છે તો ઇલેક્ટ્રોન અને હોલ ઉત્પન્ન થયા પછી એમાં એ જેટલા ઇલેક્ટ્રોન ઉત્પન્ન થાય એટલા જ હોલ્સ ઉત્પન્ન થાય છે એટલે ઇલેક્ટ્રોન અને હોલ્સ એ જોડકા ઉત્પન્ન થાય છે જો મુક્ત ઇલેક્ટ્રોનનો ઋણ વીજભાર મુક્ત ઇલેક્ટ્રોનનો કયો વીજભાર ઋણ વીજભાર એ હોલ્સના ધન વીજભાર વચ્ચે ચોક્કસ રીતે શું થાય છે સમતોલિત થાય છે બરાબર છે મુક્ત ઇલેક્ટ્રોનનો ઋણ વીજભાર એ પેલા હોલ્સના ધન વીજભાર વડે ચોક્કસ રીતે સમતોલિત થાય છે જો કે એક ઇલેક્ટ્રોનની ગતિને લીધે કેટલી એક ઇલેક્ટ્રોન્સની કોના લીધે ગતિને લીધે કોણ એક બંધથી એ જે હોલ કરો એ એક બંધથી બીજા બંધ સુધીના સ્થાનાંતર પામે છે એક બંધથી બીજા બંધ સુધી એ શું પામે છે પોતે સ્થાનાંતર આમ સ્ફટિકની અંદર એ નિર્માણ કરતા મુક્ત ઇલેક્ટ્રોન સ્ફટિકની અંદર નિર્માણ કરતા કોણ તો કે મુક્ત ઇલેક્ટ્રોન એ ન્યુક્લિયસ તથા બીજા મુક્ત ઇલેક્ટ્રોનની જોડે એ નિરંતર શું કર્યા કરે છે અથડામણ પામે છે એ નિરંતર અથડામણ પામ્યા કરે છે તેથી ગતિ એ અનિયમિત અથવા અસ્તવ્યસ્ત હોય છે અને જે ગતિ તો હોય છે પરંતુ એ ગતિ એ અનિયમિત અથવા અસ્તવ્યસ્ત હોય છે જે વાયુમાં અણુઓની ગતિ સાથે ઘણી જ પ્રકારની એ શું ધરાવે છે સામ્યતા ઘણા પ્રકારની એ શું ધરાવે છે સામ્યતા પણ ધરાવે છે બરાબર છે તો આ રીતના આખો એક શું આપેલો છે ડાયાગ્રામ આપેલો છે બરાબર છે એની સાથે એ સામ્યતા ધરાવે છે તો જેટલા ઇલેક્ટ્રોન ઉત્પન્ન થાય છે એટલા જ એની અંદર હોલ્સ પણ
શું થાય છે? ઉત્પન્ન થાય છે. ઓકે, તો આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે ધારો કે બિંદુ એ ઇલેક્ટ્રોન અને હોલનું જોડકું ઉત્પન્ન કરે. બરાબર છે? એની એ બિંદુ એ ઇલેક્ટ્રોન અને હોલ બંનેનું શું ઉત્પન્ન કરે? જો જોડકું ઉત્પન્ન કરે. બરાબર છે? તો મુક્ત ઇલેક્ટ્રોન સ્ફટિકમાં ખસતા પાછળ હોલ રહે છે. બરાબર છે? મુક્ત ઇલેક્ટ્રોન સ્ફટિકમાં શું થાય? ખસે. તો મુક્ત ઇલેક્ટ્રોન જો સ્ફટિકમાં ખસતો જાય તો એની પાછળ શું રહે છે? હોલ રહે છે. સ્ફટિકની પાછળ ખસતા હોલ રહે છે. પરંતુ જો તૂટેલો બંધ આવે, કયો બંધ આવે? તૂટેલો. તો એ તૂટેલ બંધ હવે માત્ર એક જ ઇલેક્ટ્રોન ધરાવશે. કેટલા ઇલેક્ટ્રોન ધરાવે છે? ફક્ત એક જ ઇલેક્ટ્રોન ધરાવે છે. આમ અયુગ્મિત ઇલેક્ટ્રોન એક અન્ય ઇલેક્ટ્રોન સાથે જોડકું બનાવીને, બરાબર છે, એક અયુગ્મિત જે ઇલેક્ટ્રોન હોય એ અયુગ્મિત ઇલેક્ટ્રોન એ અન્ય એક ઇલેક્ટ્રોન સાથે એટલે કે બીજા ઇલેક્ટ્રોન સાથે એ શું બનાવે છે? જોડકું બનાવે છે. શું બનાવે છે? જોડકું. અને એ જોડકું બનાવીને સહસંયોજક બંધ પૂર્ણ કરવાનું વલણ ધરાવે છે. બરાબર છે? એ જોડકું બનાવીને શું બનાવીને? જોડકું બનાવીને એ શું બનાવે છે? સહસંયોજક બંધ પૂર્ણ કરવાનું, બરાબર છે, વલણ ધરાવે છે. ઉષ્મીય ઊર્જાને લીધે બિંદુ B પર રહેલ નજીકના, બરાબર છે, એની જે ઉષ્મીય ઊર્જા છે, કઈ ઊર્જા? ઉષ્મીય. તો એ ઉષ્મીય ઊર્જાને લીધે બિંદુ B પર રહેલા નજીકના બંધમાં ઇલેક્ટ્રોન ઉત્તેજિત થઈને પોતાના બંધને તોડીને B પર રહેલા હોલ પાસે એ શું થાય છે? પહોંચે છે. બરાબર છે? B પર રહેલા હોલ સાથે એ શું થાય છે? પહોંચે છે. બરાબર છે? આ એ હોલ પાસે પહોંચે પરિણામ રૂપે બિંદુ A પર રહેલ હોલ એ વિલુપ્ત થઈ જાય છે, નિગ્લેક્ટ થઈ જાય છે. પરંતુ બિંદુ B પર એક નવો હોલ પ્રગટ થાય છે. જે બિંદુ B છે એ બિંદુ B પર એક કેવો હોલ પ્રગટ થાય છે? તો કે નવો હોલ એની અંદર શું થાય છે? પ્રગટ થાય છે. જો આ બંધમાં ઇલેક્ટ્રોન તથા હોલની ગતિ એકબીજાથી જો વિપરીત હોય, બરાબર છે, ઇલેક્ટ્રોન અને હોલની જે ગતિ છે એ ઇલેક્ટ્રોન હોલની ગતિ એકબીજાથી કેવી હોય છે? વિપરીત હોય છે. તો તેમને પૂછવાની વાર્તા કરે કે જ્યારે B ઉપર રહેલ હોલ C પર રહેલા નજીકના બંધમાંથી, બરાબર છે, B પર જે હોલ રહેલો છે એ B ઉપર રહેલ હોલ એ C પર રહેલા નજીકના બંધમાંથી વેલેન્સ ઇલેક્ટ્રોનને એ શું કરે છે? આકર્ષે છે. વેલેન્સ ઇલેક્ટ્રોનને પોતે શું કરે છે? આકર્ષે છે. એટલે નજીકના બંધમાંથી વેલેન્સ ઇલેક્ટ્રોનને આકર્ષે છે અને કબજામાં એ લે ત્યારે શું થાય છે? તો કે આકૃતિમાં દર્શાવવામાં ઇલેક્ટ્રોનનું C થી B પરનું સ્થાનાંતર એ હોલને B થી C પર સ્થાનાંતર કરે છે. C થી B પર સ્થાનાંતર થવાનું હતું, એની જગ્યાએ એ C થી B પર ના લીધે B થી C પર એને શું કરાવે છે? સ્થાનાંતરિત કરાવે છે. આ અર્ધવાહકમાંથી વહેતા વિદ્યુત પ્રવાહની દિશા તરીકે હોલોની ગતિની દિશા એને શું કરવામાં આવે છે? માનવામાં આવે. પછી એને કન્ડિશન કરી લેશે, બરાબર છે, કે હોલોની જે દિશા છે ગતિની એ જ એને શું કરી લે છે? દિશા માની લે છે. નિરપેક્ષ શૂન્ય તાપમાને, કયા તાપમાને? નિરપેક્ષ શૂન્ય તાપમાને બધા જ વેલેન્સ ઇલેક્ટ્રોન એ પોતાના મૂળ પરમાણુ સાથે, બરાબર છે, જે નિરપેક્ષ શૂન્ય તાપમાન છે એ નિરપેક્ષ શૂન્ય તાપમાને બધા જ વેલેન્સ ઇલેક્ટ્રોન એ પોતાના મૂળ પરમાણુ સાથે, પોતાના કયા પરમાણુ સાથે? મૂળ પરમાણુ સાથે ચુસ્તપણે જકડાયેલા હોવાથી, બરાબર છે, એ લોકો મૂળ પરમાણુ સાથે ચુસ્ત રીતે શું થયેલા હોવાથી? જકડાયેલા હોવાથી અંતર્ગત અર્ધવાહકો અને અવાહક તરીકે વર્તે છે. અંતર્ગત એના
અર્ધવાહકો એ કોના તરીકે વર્તે છે? અવાહક તરીકે વર્તે છે. અને એ અવાહક તરીકે વર્તે તો ઓરડાના તાપમાને, કયા તાપમાને? એ એના ઓરડાના તાપમાને ઉષ્મીય ઊર્જાને લીધે, કઈ ઊર્જાને લીધે? ઉષ્મીય ઊર્જાને લીધે પરમાણુમાં કોઈ ઇલેક્ટ્રોન એ ન્યુક્લિયસના પ્રભાવથી મુક્ત થઈ શકે છે. કોઈ પણ જે ઇલેક્ટ્રોન હોય છે એ ઇલેક્ટ્રોન ન્યુક્લિયસના પ્રભાવથી એ શું થઈ શકે છે? મુક્ત થઈ શકે છે. તેથી સહસંયોજક બંધમાં એનું ભંગાણ એ પણ શું થાય છે? સર્જાય છે. બરાબર છે? એ સહસંયોજક બંધમાં ભંગાણ પણ શું થાય છે? સર્જાય છે. આમ ઇલેક્ટ્રોન સ્ફટિકમાં ગતિ કરવા માટે એ શું થઈ જાય છે? મુક્ત થાય છે. બરાબર છે? ઇલેક્ટ્રોન એ સ્ફટિકમાં શું કરવા માટે? ગતિ કરવા માટે. ઇલેક્ટ્રોન સ્ફટિકમાં શું કરવા માટે? ગતિ કરવા માટે એ મુક્ત થાય છે. પરિણામે ખાલી જગ્યાએ ઉદ્ભવે છે. એને પણ આપણે કોના તરીકે દર્શાવીએ છીએ? હોલ તરીકે દર્શાવવામાં આવે છે. આ ઉષ્મીય ઊર્જાને લીધે, કઈ ઊર્જાને લીધે? ઉષ્મીય ઊર્જા. તો કે એ ઉષ્મીય ઊર્જાને લીધે કેટલાક ઇલેક્ટ્રોન ના જોડકા પણ એની અંદર શું થાય છે? ઉત્પન્ન થાય છે. બરાબર છે? એની અંદર કેટલાક ઇલેક્ટ્રોનના જોડકા શું થાય છે? ઉત્પન્ન. અને અર્ધવાહક એ થોડી વિદ્યુત વાહકતામાં એ શું કરે છે? પ્રદર્શિત કરે છે. બરાબર છે? એની વિદ્યુત વાહકતાની અંદર એ પોતે શું કરે છે? પ્રદર્શિત કરે છે. એક્ઝામ્પલ તરીકે જો ઓરડાના તાપમાને 300 કેલ્વિન એટલે કે ઇન્ટ્રિન્સિક વિદ્યુત ભાર એ વાહકના સાંદ્રતામાં લગભગ 2.5 ગુણ્યા 10⁻⁹ મીટર ક્યુબ જો જેટલી ધરાવે, જેમ તાપમાનમાં વધારો થાય છે તેમ તેમ વધુ ઇલેક્ટ્રોન હોલ જોડકા એની અંદર શું થતા જાય છે? ઉત્પન્ન થતા જાય છે. જેમ જેમ તાપમાન વધે, જેમ જેમ એનું તાપમાન શું થાય છે? વધે છે, તેમ તેમ વધુ ઇલેક્ટ્રોન હોલના જોડકા શું થતા જાય છે? ઉત્પન્ન. અને વધુ હોલના જોડકા જો ઉત્પન્ન થતા જાય તો વાહકતા એની અંદર શું થતી જાય છે? વધતી જાય છે. ને વાહકતા વધે છે તો બીજા શબ્દોમાં કે તાપમાન વધતા અવરોધકતામાં ઘટાડો થાય છે. તાપમાનમાં વધારો થાય છે તો તાપમાન વધતા અવરોધકતામાં એમાં શું થતો જાય છે? ઘટાડો થતો જાય છે. બરાબર છે? એ ઘટાડો. આમ એનો મતલબ કે અર્ધવાહકો એ અવરોધોનો ઋણ તાપમાન ગુણાંક, અવરોધોનું કયું તાપમાન ગુણાંક? ઋણ તાપમાન ગુણાંક એની અંદર શું કરે છે? ધરાવે છે. બરાબર છે? તો એ આપણે અંતર્ગત અર્ધવાહક જોયું. કયું જોયું? અંતર્ગત અર્ધવાહક. બરાબર છે? એટલે કે શુદ્ધ અર્ધવાહકની વાત કરી. હવે આગળની થિયરી જોઈએ. એની અંદર બહિર્ગત અર્ધવાહકની વાત કરે છે. કોની વાત કરે છે? બહિર્ગત અર્ધવાહક. તો કે બહિર્ગત અર્ધવાહકની અંદર કે છે એક્સટેન્સિવ સેમિકન્ડક્ટર. તો અંતર્ગત અર્ધવાહકો ઉચ્ચ અવરોધકતા ધરાવે છે. અંતર્ગત અર્ધવાહક એ કેવી અવરોધકતા ધરાવે છે? ઉચ્ચ અવરોધકતા ધરાવે છે. વળી તેમની વાહકતામાં બહુ વધારે પરિવર્તન સંભવ નથી. બહુ વધારે પ્રકારનું શું હોતું નથી? પરિવર્તન એની અંદર સંભવ હોતું નથી. તો આ જ કારણથી અંતર્ગત અર્ધવાહકોની ઉપયોગિતા એની અંદર શું થાય છે? સીમિત હોય છે. અંતર્ગત એની ઉપયોગિતા કેવી હોય છે? સીમિત. મોટે ભાગે તેનો જે ઉપયોગ છે એ ઉપયોગ ઉષ્મા અથવા પ્રકાશ સંવેદી અવરોધ તરીકે કરી શકાય છે. મોટે ભાગે એનો જે ઉપયોગ કરવો હોય તો મોટે ભાગે તેનો ઉપયોગ એ ઉષ્મા અથવા પ્રકાશ સંવેદી અવરોધ તરીકે કરી શકાય છે. આ મર્યાદાને દૂર કરવા માટે અંતર્ગત અર્ધવાહકોમાં બીજા પદાર્થોની નજીવી માત્રા એની અંદર શું કરવામાં આવે છે? ઉમેરવામાં આવે છે. બરાબર છે? કીધું કે જે બહિર્ગત અર્ધવાહક છે
તો કે અંતર્ગત અર્ધવાહકો એ ઉચ્ચ અવરોધકતા ધરાવતા હતા. જે અંતર્ગત અર્ધવાહકો હતા એ કેવી અવરોધકતા ધરાવતા હતા? કે ઉચ્ચ અવરોધકતા. તો તેમની વાહકતા બહુ વધારે પરિવર્તન સંભવ નથી. એ જ કારણથી જો અંતર્ગત અર્ધવાહકોની ઉપયોગિતા સીમિત હોય છે અને મોટે ભાગે ઉપયોગ ઉષ્મા અને પ્રકાશ સંવેદી અવરોધ તરીકે કરે છે. એ મર્યાદા દૂર કરવા માટે અંતર્ગત અર્ધવાહકોમાં બીજા પદાર્થો નજીવી માત્રામાં જો ઉમેરવામાં આવે, નજીવી માત્રામાં એની અંદર શું કરવામાં આવે? ઉમેરવામાં આવે, બરાબર છે, જેથી હોલ અને ઇલેક્ટ્રોન્સમાંથી કોઈ એકની સંખ્યા એ શું થઈ જાય છે? વધી જાય છે, બરાબર છે. એની અંદર ઉમેરશે તો એની અંદર હોલ અથવા ઇલેક્ટ્રોન, તો કે હોલ અથવા ઇલેક્ટ્રોનની કોઈ પણ એકની સંખ્યા શું થઈ જાય છે? વધી જાય છે. એક્ઝામ્પલ્સ તરીકે રહેશે કે અશુદ્ધિ શબ્દનો અહીં ઉપયોગ કરી તો કે એટલા માટે કરવામાં આવે છે કારણ કે શુદ્ધ પદાર્થમાં બીજા તત્વના પરમાણુનો ઉમેરો કરીએ છીએ, બરાબર. શુદ્ધ પદાર્થ હોય તો એ શુદ્ધ પદાર્થની અંદર બીજા તત્વના પરમાણુનો શું કરીએ છીએ? ઉમેરો કરીએ છીએ. અને શુદ્ધ અથવા અંતર્ગત અર્ધવાહકોમાં અશુદ્ધિઓ ઉમેરવાની પ્રક્રિયા એને ડોપિંગ કહેવામાં આવે છે. અશુદ્ધિની અંદર આપણે ઉમેરીએ તો ખરા, પરંતુ એ અશુદ્ધિ જે ઉમેરીએ છે તો એ અશુદ્ધિ ઉમેરવાની જે પ્રક્રિયા છે એ અશુદ્ધિ ઉમેરવાની પ્રક્રિયાને શું કહેવામાં આવે છે? ડોપિંગ, બરાબર છે. એને ડોપિંગ કહેવામાં આવે છે. અને જે અશુદ્ધિ પરમાણુઓને ઉમેરવામાં આવે છે એની અંદર જે અશુદ્ધિ હોય છે એ અશુદ્ધિ જો પરમાણુની અંદર શું કરવામાં આવે? ઉમેરવામાં આવે તો તેને ડોપાન્ટ કહેવામાં આવે છે. શું કહેવામાં આવે છે? ડોપાન્ટ, બરાબર છે. અશુદ્ધિ પરમાણુની અંદર શું કરવામાં આવે? ઉમેરવામાં આવે તો એ અશુદ્ધિ પરમાણુની અંદર ઉમેરશું તેને ડોપાન્ટ કહેવાય. આ અશુદ્ધ અર્ધવાહકોને બહિર્ગત અર્ધવાહકો કહેવાય. અશુદ્ધ અર્ધવાહકોને કયા અર્ધવાહકો કહેવાય છે? બહિર્ગત અર્ધવાહકો તરીકે પણ એને ઓળખવામાં આવે છે. અહીં કહે છે કે ડોપેન્ટ એ આવર્ત કોષ્ટકના ત્રીજા સમૂહમાં, આવર્ત કોષ્ટકના કયા સમૂહની વાત કરે છે? ત્રીજા સમૂહની વાત કરે છે, બરાબર છે. આવર્ત કોષ્ટકના ત્રીજા સમૂહમાં અથવા પાંચમા સમૂહ. ત્રીજા સમૂહમાં હોય તો 3 વેલેન્સ ઇલેક્ટ્રોન હોય, પાંચમા સમૂહમાં હોય તો 5 વેલેન્સ ઇલેક્ટ્રોન, એટલે સૌથી બહારની કક્ષામાં રહેલા ઇલેક્ટ્રોન, બરાબર છે. એની અંદર આપણે ઇલેક્ટ્રોનની જે ગોઠવણી કરીએ, પહેલી કક્ષામાં 2, બીજી કક્ષામાં 8, ત્રીજી કક્ષામાં 8, ચોથામાં 18, પાંચમામાં 18, છઠ્ઠામાં 32, સાતમામાં પણ એ રીતના જે 2, 8, 18 અને 32 નો જે ક્રમ છે એની અંદર સૌથી બહારની એટલે કે છેલ્લી કક્ષા એના ઇલેક્ટ્રોન સંયોજકતા ઇલેક્ટ્રોન અથવા વેલેન્સ ઇલેક્ટ્રોન કહેવાય, બરાબર છે. તો ત્રીજા સમૂહમાં હોય તો 3 વેલેન્સ ઇલેક્ટ્રોન હોય, પાંચમા